ભગવાન કૃષ્ણ કહે, બેટા ઈલોચન, તે ક્યારેય કૃષ્ણને જોયા છે કે આ પેટીની અંદર એ કૃષ્ણ સમાશે કે નહીં? હરે નમઃ. ઈલોચન કે છે, મેં કૃષ્ણને જોયા નથી. હરે નમઃ. ખુદ ભગવાન કૃષ્ણ કહે, હા, મેં કૃષ્ણને જોયા. જોયા છે. તારા જેવડા જો તું આ પેટીમાં સમાઈ જા તો એ કૃષ્ણ ચોક્કસ સમાય. હરે નમઃ. ઈલોચન મસ્તકેથી પેટી હેઠી ઉતારી, પેટીનું ઢાંકણું ખોલી હા, પોતે અંદર સૂઈ જા. ભગવાન કૃષ્ણ સમય અને લાગ જોતા ધડ પેટીનું ઢાંકણું બંધ કરે. અંદરથી ઈલોચન પડકારો કરે, હે ગુરુદેવ, હવે આ પેટી ખોલો. ભગવાન કૃષ્ણ કહે છે, ઈલોચન, હરે નમઃ. હું કોઈ બ્રાહ્મણ નથી, હું તારો ગુરુ નથી, હું પોતે દ્વારકાધીશ કૃષ્ણ છું. હરે નમઃ. આ કૃષ્ણનું નામ સાંભળતા પેટીની અંદર ઈલોચનને ક્રોધ ચડે. હા, પેટીને મારે છે લાત. 400 જોજન પેટી આકાશમાં ઉડાડે. હરે નમઃ. ધડ એ પેટી આ પૃથ્વી ઉપર પડે. ભગવાન સમજી ગયા કે આ દાનવ, આનામાં અજબ શક્તિ. જો બીજી લાત મારશે તો આ પેટી અહીં તૂટી જવાની હરે નમઃ. અને મારું મૃત્યુ થવાનું. હરે નમઃ. ત્યારે ભગવાન કૃષ્ણ આ 14 બ્રહ્માંડનો ભાર આ પેટી ઉપર મૂકી દે. હા, પછી તો પેટી હલી શકતી નથી. ત્યારે એ જ પેટી ખુદ ભગવાન કૃષ્ણ પોતાના મસ્તકે ધારણ કરી અને દ્વારકા સુભદ્રાના મહેલે જાય. હરે નમઃ.